તાવ આવે તો એમ લાગે પેલો દિવસ તો સારો, કેવું હારતો ફરતો દોડા દોડ કરતો હતો. એટલે આપણને દુઃખ આવે ને ત્યારે સુખની કદર થાય એવું થાય. એટલે એમ થાય કે આ ઠાકોરજી દુઃખ આપીને પણ સુખની કદર કરતા શીખવાડે છે કે આ નોર્મલ દિવસો પણ નોર્મલ નતા, સારા જ હતા. ત્યારે આપણને આ તો સાવ નોર્મલ દિવસ ગયો, કાંઈ ના નોર્મલ નથી, સારો જ છે. અને એટલા માટે આ કથાની એક એક ક્ષણ એ ઠાકોરજીએ પોતાના હાથથી લખેલું સૌભાગ્ય છે કે જે આપણા ભાગ્યમાં લખી આપ્યું ઠાકોરજી. કારણ કે કથા બેસાડે એક છે, પણ કેટલા લોકો પાન કરીને જાય છે. અને હું તો કહું ને, આપણે કથા નથી બેસાડતા, કથા આપણને બેસાડે. નહીં તો આ યુવાનો 3 કલાક એક ખુરશીમાં બેસાડવા સહેલા છે. તો બ્રિજેશભાઈ હમણાં આફ્રિકા ગયા હોય, દુબઈ ગયા હોય, ત્યાં ગયા હોય, F1 જોવા ગયા હોય, પેલું ક્યાં ક્યાં જઈ આવે, તો એમને તો પકડી રાખવા સહેલા છે. તો આ તો યુવાનોને બેસાડ, ખરેખર આપણે કથા નથી બેસાડતા, કથા આપણને બેસાડી રાખે છે. તો મૂળ વાત છે. તો આ દુનિયામાં ભાગતા દોડતા વ્યક્તિને જેમ માં એમ કે બેટા મારું સાંભળ, મારે તને એક વાત કહેવી છે, બહુ જરૂરી વાત કહેવી છે. અને પોતાની નજીક બેસાડી પોતાના દિલની બધી વાત કે ને, એવી આ શ્રીનાથજી બાવા રૂપી કથા રૂપી માં પોતાનું દિલ ખોલીને વાત કરે, એ જ કથાની ક્ષણો છે. દસમસ્કંદે હૃદય છે ને, આજે ભગવાન પોતાનું દિલ ખોલી રહ્યા તમારી, અમારા દિલની વાત તને કહેવી. તો આમ જેની તૃષ્ણાઓ સમાપ્ત થઈ ચૂકી છે એના માટે આ પરમ ઔષધિ છે ભગવાન. ગુણગાને સુખાવાપ્તિ ગોવિંદસ્સ પ્રજાયતે યથા તથા સુખાદીનામ નૈવાત્મનિ કુતોન્ય. શ્રી વલ્લભ કે વચન નિરોધ લક્ષણ કે જે કથા સુખ આપે છે એ તો બ્રહ્મ જ્ઞાનીઓને પરમ સમાધિમાં પણ સુખ નથી મળતું. એવું સુખ જો સુખ હોત, આપણે ભગવતીઓ ગાય છે ને, બરહા પીડમ નટવર વપુઃ કર્ણયો કર્ણિકારમ વિપ્રદ્વાંસ કનક કપીશમ વૈજયંતીમ ચ મા. જો આપણે બધા છે ને સાકાર બ્રહ્મના ઉપાસકો છે, નિરાકાર બ્રહ્મના નહીં. જે બ્રહ્મને જોવા માટે આંખો બંધ કરવી પડે એવા બ્રહ્મના આપણે ચાહક નથી. આપણે તો જેને ધારી ધારીને જોતા જ રહીએ એવા બ્રહ્મના ઉપાસકો છે. આપણો બ્રહ્મ એવો સુંદર છે કે જેને જોવાની ઈચ્છા વધતી જાય. આપણો બ્રહ્મ એવું મીઠું મીઠું બોલે છે, જેને સાંભળ્યા જ કરીએ, સાંભળ્યા જ કરીએ એવું થાય. એનું નામ એટલું મધુર છે કેમ થાય બોલ્યા જ કરીએ, બોલ્યા જ કરીએ. એ એવો કોમળ છે એમ થાય એનો સ્પર્શ ક્યારે છૂટે નહીં, એને સ્પર્શવાની ઈચ્છા જાગે. એવો બ્રહ્મ આપણો આરાધ્ય છે. તો અહીંયા કહ્યું જેની તૃષ્ણાઓ સમાપ્ત થઈ છે એના માટે આ કથા અમૃત છે. યાદ કરે છે પરીક્ષિત મહારાજ, આ પ્રભુની તો કેવી કૃપા. જ્યારે પણ સારા દિવસો આવે ને ત્યારે આપણા જીવનમાં થયેલી પ્રભુની કૃપાને યાદ કરજો. દુર્ઘટનાઓ બહુ ઓછી હોય છે, પણ સારી ઘટનાઓ ઘણી બની હોય છે. પણ આપણે દુર્ઘટનાઓનું કારણ ભગવાન માનીએ છીએ, પણ સફળતા અને સુખનું કારણ ભગવાનને ક્યારેય માનતા નથી. હવે સાહેબ આ તો મારી મહેનત, મારી હોશિયારી, એમાં ઠાકોરજી ક્યાંથી આવે? અને સહેજ કઈ ન બોલે, આ ભગવાનને મારી જોડે જ શું વાંધો છે? સુખનું કારણ પોતે અને દુઃખનું કારણ ભગવાન. આ તો અન્યાય કર્યો કહેવાય. મૂળ વાત એ છે, શું પ્રભુ આગળ ઉભા રહી એના ઉપકારોને યાદ કરી શકો? અહીંયા પરીક્ષિત મહારાજ યાદ કરે દશમસ્કંદના શરૂઆતમાં, પિતા મહામે સમરે વરંજયી. સમર એટલે યુદ્ધ, અને યુદ્ધના મેદાનમાં જ્યારે ન તરી શકાય એવી કૌરવ સૈન્ય સાગરમ, કૌરવ સેનાનો સાગર સામે ઉભો. અને કેવા તિમિંગલો, તિમિંગલો એવા હોય મોટા મોટા, હજારો માછલાઓને ગળી જાય એવા ભીષ્મજી, દ્રોણ, જેને મારવાનો કોઈ ઉપાય નહીં. અરે બે તો ચિરંજીવી, કૃપાચાર્ય ચિરંજીવી, અશ્વત્થામા ચિરંજીવી, ભીષ્મજીને ઈચ્છા મૃત્યુનું વરદાન, દ્રોણને કોઈ જીતી ન શકે, અજેય. અને એમની સામે યુદ્ધ લડવાનું. ક્યાં 11 અક્ષોહિણી સેના, ક્યાં આમ 7 અક્ષોહિણી. આમ જોવા જાવ તો કોઈ તાલમેલ બેસે જ નહીં કે પાંડવો જીતે, પણ છતાંય કઈ રીતે જીતી ગયા? કોઈ વાછરડું જતું અને ભીની માટી થઈ હોય ને એમાં વાછરડાનો પગ પડે, અને પગ પડે તો એક નાનકડો ખાડો પડે,
અને એ ખાડામાં થોડું પાણી ભરાઈ ગયું હોય, પણ કોઈ ચાલતો ચાલતો માણસ જતો હોય એને વિચાર ના આવે કે આ કઈ રીતે ઓળંગી, ક્યારે ઓળંગી જાય ખબર ન પડે. એમ જ કૃત્વા તરન વત્સ પદમ સ્મયત પ્લવાહ, આટલા મોટા સાગરને એક વાછરડાના ખાડાની જેમ ઓળંગી ગયા. જો કૃપા શું કરે છે, દુઃખ મટાડી નથી દેતી, પણ દરિયા જેવા દુઃખને ખાબોચિયા જેવું કરી નાખે. વરસાદ રોકી નહીં શકો, પણ કૃપા થશે ને તો છત્રી ખોલવાની સમજણ આવી જશે. ભગવાન એ વ્યવસ્થા કરી આપશે કે તમે દુનિયામાં લોકોની તો માંગણી એવી હોય ને, એ ભગવાન વરસાદ ના પાડતા આજે કપડા સૂકવ્યા છે, ભૂગોળ ખગોળ ફેરવી નાખે લોકો પોતાના કપડા પાછળ, તો આખા વાતાવરણના ફેરફાર કરી નાખે. ભગવાન કે તારા કપડા પાછળ વરસાદ ના પાડો. લોકોની માંગણીઓ વિચાર કરો ને, ઘણી વાર વિચાર બેસીને તો ચક્કર ભગવાનને અપાવી દે એવી માંગણીઓ થાય. એટલે લોકોની તો યાચનાઓ પણ એવી હોય. મૂળ વાત એ છે, ઘટનાઓથી ભરેલું જીવન, સુખ દુઃખ તો ચાલ્યા જ કરશે. ક્યાંક ને ક્યાંક આ બધું જીવન છે તો ચાલતું રહેવાનું, પણ પ્રભુના આશ્રયમાં હોય ને તો ખાડાઓ આવે, પણ માના ખોળામાં ચડેલું બાળક હોય અને એ સહજમાં ઓળંગીને પહોંચી પણ જાય, ન કપડા બગડે ન થાક લાગે. આશ્રય એવો છે. અને સ્પીડ પર માં જેવી. આશ્રયમાં આવવું એટલે ભગવાનની ગોદમાં બેસી જવું. જીવન અનેક ઘટનાઓ, અને ઘટનાઓને આપણે રોકી પણ નથી શકતા, ઘટે છે અનુકૂળ પ્રતિકૂળ ઘટનાઓ. તો પરીક્ષિત મહારાજ યાદ કરે છે કે આજે વિજય કર્યો એ કોઈ અમારા પુરુષાર્થનું બળ નતું, નહીં તો ક્યારના હારી ગયા. તમે મહાભારતના એક એક પ્રસંગો જુઓ તો પાંડવો સમાપ્ત થઈ જાય, અર્જુન મરી જાય, કેટલી ઘટનાઓ એવી છે. અને યુદ્ધ ક્રીડા આદિમાં તમે જુઓ ક્યાં કઈ રહેવાય, વનવાસ સમયે ઘટનાઓ જુઓ, પ્રતિપલ પરમાત્મા એક ડગલું આગળ રહ્યા. બસ જીવનને યાદ કરશો તો તમારા જીવનમાં ઘણી એવી ઘટનાઓ ઘટી હશે કે હા હવે ગયા, ફસાઈ ગયા, બરબાદ, હવે નહીં નીકળાય. ઠાકોરજી બધેથી કાઢ્યા છે. વિશ્વાસ ભગવાનમાં જાગે એના માટે કદાચ કોઈ ગ્રંથોને નહીં વાંચો તો ચાલશે, પોતાના ભૂતકાળને યાદ કરશો ને તોય ભગવાનમાં ભાવ થઈ જશે. કેવા કેવા સંજોગોમાંથી ઠાકોરજીએ કાઢી અને આજે આવા ક્ષણે આપણને રાખ્યા છે. આ એની કૃપા નહીં તો બીજું શું છે. અહીંયા યાદ કરે છે પરીક્ષિત મહારાજ. યાદ કરતા કરતા અનેક પ્રકારના પ્રશ્નો કર્યા. ભગવાન મામાનું ઘર છોડી અને વ્રજમાં કેમ રહ્યા? કંસ તો મામા હતા છતાં એને કેમ માર્યા? ભગવાન વ્રજમાં લઈને રહીને કઈ કઈ લીલાઓ કરી? રોહિણીજીથી પ્રગટ થયા તો પછી વસુદેવજીના પુત્ર કેમ કહેવાય? નંદાદી ગોપો સાથે ક્યાં ક્યાં નિવાસ કર્યો? દ્વારિકાપુરીમાં કેટલા વર્ષ સુધી નિવાસ કર્યો? પ્રભુની કેટલી પત્નીઓ હતી? અનેક પ્રશ્નો કર્યા પરીક્ષિત મહારાજ. સુખદેવજીને કહ્યું હાથ જોડીને કે મહારાજ ગુરુદેવ, પૂછવા જેવી જગ્યા લાગી તો બધું પૂછી નાખ્યું. જો સંશય ખરાબ નથી, પણ ગલત જગ્યાએ સમાધાન લેવું બહુ ખતરનાક છે. સાધારણ હવે અર્જુનને મોહ જાગ્યો. વિચાર કરો કે સમાધાન લેવા ધૃતરાષ્ટ્ર પાસે ગયો હોત તો કેવી ગીતા મળી હોત. કૃષ્ણને પૂછ્યું તો પછી છેક ગયો નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધા તત્પ્રસાદાન મયા ચિત્ત સ્થિતોસ્મિ જત સંદેહ કરીશે વચનમ તવ, ત્યાં સુધી પહોંચ્યા. જે ધૃતરાષ્ટ્રને પૂછ્યું હોત તો કેવી ગીતા મળી હોત. પ્રશ્નો જાગે ખરાબ નથી, કારણ કે ભગવાન એ શંકાની જગ્યા નથી, ભગવાન એ જિજ્ઞાસાની જગ્યા છે. બંનેમાં બહુ ફરક છે, શંકા અને જિજ્ઞાસામાં. ભગવાન એવું સ્થાન નથી જ્યાં શંકા કરાય, ત્યાં જિજ્ઞાસા કરાય. એના માટે પ્રશ્નો બધા જ પૂછો, એ નથી એ પણ પૂછી લો, પણ જિજ્ઞાસા. શંકા વાળો સમાધાન ઈચ્છતો જ નથી હોતો, એને તો પોતાની શંકાને સાચી સાબિત કરવી હોય છે, અને એના માટે કુતર્કો આપતો જ રહેતો હોય. જિજ્ઞાસુ વ્યક્તિ સમાધાન માટે પૂછતો હોય છે કે મારી જિજ્ઞાસાનું મને સમાધાન મળી જાય, જેથી મારી શ્રદ્ધા વધારે દ્રઢ થાય. એટલે આ ચેક કરવું બહુ જરૂરી છે. મારા શંકાને સાબિત કરવા માટે મહેનત કરી રહ્યો છું કે સમાધાન મેળવવા મારો પ્રયાસ. એ તો ઘણીવાર કેવળ કુતર્ક લઈને આવે, કારણ કે એને સમાધાન જોઈતું જ નથી હોતું. સમાધાન અને યોગ્ય સ્થાને પૂછશો ચોક્કસ સમાધાન મળશે.
એટલે જ્યારે પણ પ્રશ્ન જાગે ગમે તેને ના પૂછશો, કારણ કે નાદાન વ્યક્તિ શંકાને દ્રઢ કરી નાખશે, એટલે વધારે અભાવ તરફ જશો. સમજદાર વ્યક્તિને પૂછશો તો શંકાને માધ્યમ બનાવી શ્રદ્ધા જગાવી દે. આ તો બહુ સારો પ્રશ્ન છે, એ તમારી શંકાને છેક શ્રદ્ધા સુધી લઈ જશે, કલ્યાણ થશે. અને એટલા માટે જે ચર્ચા આપણે કરી રહ્યા છે અહીંયા પ્રશ્નો કર્યા અને કહ્યું કે જે પૂછ્યું એનો તો જવાબ આપજો, જે પૂછવાનું રહી ગયું એ પણ કહેજો ને ગુરુદેવ. એમ થાય કે બધું આપનું મળી જાય કૃપામાં, અને ભગવાન વિશે જાણે બધું સાંભળી લો. કહ્યું અરે તને ભૂખ તરસ લાગી હશે, કઈક અન્ન જળ તને આપું. કહ્યું નૈશાતિ દુસ્સહ ક્ષણમાં ત્યક્તોદમ અપી બાધતે પિબંતમ તન્મખાંબોજ અચ્યુતમ હરિકથામૃતમ. અરે આ અચ્યુત એવા પરમાત્માનું જે અમૃત કથાનું પીવું છું ને, પછી ક્યાં લૌકિક તૃષા અને ક્ષુધા. આપણે ત્યાં દિનકરદાસની વાર્તા હોય ને કે મહાપ્રભુજી બિરાજે એના પહેલા પહોંચી જતા કથામાં, અને એકવાર કઈ બાટી બનાવતા તો કાચો લોટ કર્યો ને, કહ્યું મહાપ્રભુ તો કથા શરૂ કરી દીધી, કાચો લોટ ફાકીને દોડ્યા. કોઈ કે પેટ તો ભરી લો, કે ભોજન તો પછી થશે, પણ આત્મા ભૂખી રહી જશે ને તો એને વલ્લભ સિવાય બીજું કોઈ તૃપ્ત નહીં કરી શકે. પેટ ભરવાની તો ઘણી ક્ષણો મળશે, પણ આત્માનો જે રસ પીવાનો સમય મળ્યો છે, મોકો મળ્યો છે, એને જો ચૂકી જઈશ તો જન્મ મરણના ફેરામાં પડી જવું પડશે. મારે તો આત્માનો ઓડકાર વલ્લભની વાણીથી મળે, આ તત્પરતા. અને ત્યાં કહ્યું સુધજી બોલ્યા છે એવમ નિશમ્ય ભૃગુનંદન સાધુવાદમ વૈયા સખીસ ભગવાન વિષ્ણુરાતમ. સાધુવાદ કર્યો છે. જો આજની કથા મારે નંદ મહોત્સવ સુધી લઈ જવી હતી એટલે આગળના શ્લોકો લીધા, કારણ કે આપણો ક્રમ આજે નંદ મહોત્સવ, કાલે ગોવર્ધન યાગ, એટલે કાલે છે ગોવર્ધન યાગ સુધી લઈ જઈશું, પછી રૂક્ષ્મણી વિવાહ સુધી લઈ જઈશું. એમ કરીને કૃષ્ણ ચરિત્ર દશમસ્કંદ આધારે જે સુખદેવજીને પરીક્ષિત મહારાજ પૂછે છે એ તરફ આપણે જઈ રહ્યા છીએ. અને અહીંયા જયારે કહ્યું છે કે એ સાધુવાદમ, કહ્યું કે સુધજી વચ્ચે ક્યાંથી આવ્યા? સુખદેવજીને પરીક્ષિતની કથા ચાલે છે. તો કે જ્યારે પરીક્ષિત મહારાજે ભગવાન વિશે પ્રશ્નો પૂછ્યા તો ભગવાન વિશે એક પ્રશ્ન સાંભળતા જ સુખદેવજીની તો સમાધિ લાગી, ભગવાનની લીલામાં મગ્ન બની ગયા. ભગવાનને ચિંતા થઈ કે અરે મારી કથા અધૂરી રહી જશે, એટલે ભગવાન હવે સુખદેવજીના હૃદયમાં પ્રવેશ્યા. સ ભગવાન સ વિષ્ણુરાતમ. મહાપ્રભુ સુબોધનીમાં અર્થ કરે સ ભગવાનનો, કે હવે સુખદેવજી તો સમાધિમાં જતા રહ્યા, હવેની કથા સ્વયં ભગવાન પોતે કહેવાના છે. એટલે દશમસ્કંદના વક્તા શ્રી કૃષ્ણ પોતે છે. અને એટલે ઘણા કે રાધા નામ નથી, રાધા નામ નથી, રાધા નથી. કારણ કૃષ્ણ કથા કરતો હોય તો પોતાના પ્રિયનું નામ કેમ લઈ શકે? જો રાધા નામ લે તો કૃષ્ણની પણ સમાધિ લાગી જાય, અને પછી કથા કહે કોણ? અને એટલા માટે આપણે ત્યાં સ્પષ્ટ રૂપે પણ એક એક શ્લોકમાં જે માધુર્ય છે, મિશ્રી પડી હોય જોઈને તમે કહી શકો કે આમ કોઈ વસ્તુ પડી હોય, પેંડો પડ્યો, હવે આ મીઠો છે કે નહીં, ખાંડ છે કે નહીં, જોઈને કહી શકો. અને એનો ઉપાય શું? તો કે મોઢામાં નાખો, મધુરતા લાગે તો કે આ ખાંડ છે. એમ આમાં રાધા છે કે નહીં, રાધા છે કે નહીં, રાધા છે કે નહીં. અરે એક દશમસ્કંદનો શ્લોક ગાઓ, જો મીઠો લાગે તો એ મીઠાશ જ રાધા છે. એ એવી ભળી ગઈ છે કે આંખથી દેખાતી નથી. જેમ દૂધમાં ખાંડ ભળેલી હોય, દેખાય નહીં, પીઓ તો અનુભવાય. એમ રાધા જોવાનો શબ્દ નથી, એ તો મધુરતાને અનુભવવાનું તત્વ છે. એની મીઠાશ રાધા છે. મધુરાધિપતે અખિલમ મધુરમ. તો મધુરાષ્ટકની ટીકામાં જ મધુરાધિપતિ કોણ? મધુરા એટલે કોણ? તો કે મધુરા એટલે રાધા, અને એના અધિપતિ શ્રી કૃષ્ણ અખિલમ મધુરમ. તો આ રાધા, એમ તો ઘણી બધી ચર્ચાઓ ને વિસ્તાર છે, એમાં ન જતા ભગવાન કથા કહેશે. અહીંયા કહેવા લાગ્યા સુખદેવજી, ભૂમિ પર ભાર વધ્યો. વસ્તી વધે એટલે ભાર વધે ના, પાપ વધે તો ભાર વધે. ભાર ભૂમિને પાપનો લાગે, એટલે જેટલા પાપ ઓછા થાય એટલા ભૂમિમાં ભાર ઓછો. એટલે ગાયનું રૂપ ધારણ કરી પૃથ્વી ગઈ બ્રહ્માજી પાસે. બ્રહ્માજી કહે કે પૃથ્વી, તારા દુઃખને હું જાણું છું, ચાલ ક્ષીર સાગર પર જઈને પરમાત્માને પુકાર.
તત્ર ગત્વા જગન્નાથમ દેવ દેવ વૃષા કપિમ પુરુષમ પુરુષ સુક્તેન ઉપતસ્થે સમાહિત. અને ક્ષીરસાગર પર જઈ પુરુષ સુક્ત દ્વારા પરમાત્માની સ્તુતિ કરી. સ્તુતિ કરી ધ્યાનમાં આવ્યા પરમાત્મા. કહ્યું બ્રહ્માજી ટૂંક જ સમયમાં હું વ્રજમાં આવીશ. દેવતાઓને કહો કે જુદા જુદા રૂપ ધારણ કરી પહોંચી જાય બ્રજમાં. કોઈ ગાય બન્યું, કોઈ ગોવાળ બન્યું, કોઈ વૃક્ષ બન્યું, કોઈ પાષાણ બન્યું, કોઈ તૃણ બન્યું, કોઈ કણ બન્યું. વ્રજમાં કોઈ પણ વસ્તુ સાધારણ નથી. આ જુદા જુદા દેવતાઓ વ્રજના જુદા જુદા રૂપ ધારણ કરીને આવ્યા છે. અહીંયા સમય ગયો. વસુદેવ દેવકીના વિવાહની કથા આવી. વસુદેવ અને દેવકીજીના બધી જ તૈયારી કરી રહ્યો છે કંસ. મારી બેનના લગ્ન છે, હું બધું વ્યવસ્થા કરીશ. અહંકારી છે અને એને કઈક જવાબદારી આપો, એને કોઈક પેલું મોટા કરો તો એને બહુ ગમે. પણ જ્યાં પોતાનું સુખ ઘસાતું દેખાય પછી પોતાનાઓને પણ મારવામાં ક્ષોભ ન કરે. એ જ કંસ